નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, કારણ કે ઘણા લાંબા સમયથી રાજ્ય કર્મચારીગણ જેની માંગણી કરી રહ્યા હતા તે માંગ આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને રાજ્યની ભાજપ સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે અને આ પ્રસ્તાવને ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિમાં 2 વર્ષનો વધારો કરી અને કર્મચારીઓને અનેરી ભેટ આપવામાં આવી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે ભાજપ સરકાર દ્વારા આ રાજ્ય સરકારમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા જે હાલમાં છે તેમાં 2 વર્ષનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવને કેબિનેટ બેઠકમાં ગતરોજ મંજૂરી પણ આપવામાં આવી હતી। નિવૃત્તિ વય મર્યાદા જે પહેલાં 60 વર્ષ હતી તેને વધારીને 62 વર્ષ કરવામાં આવી છે। વારંવાર સેવા લંબાવવા સામે પણ સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી છે। વાત કરીશું ગોવા સરકારની, તો ગોવાની ભાજપ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં રાજ્ય સરકારે વધારો કરી અને સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ મોટો નિર્ણય લીધો છે। ગતરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રજૂ કરાયેલા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા એટલે કે રિટાયરમેન્ટની જે એજ છે તે વધારવાના પ્રસ્તાવને જે કહી શકાય કે સરકારે મંજૂરી આપી દીધી છે। સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ છે। જો કે સરકારે આ નિર્ણય પર એક શરત પણ મૂકી છે, જે એ છે કે જ્યારે પ્રમોશન માટે કોઈ લાયક ઉમેદવાર ન હોય તો નિવૃત્તિ વય મર્યાદા વધારવી જોઈએ। આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે સરકાર દ્વારા યુવા અધિકારીઓને તક આપવાનું દબાણ સતત સરકાર પર વધી રહ્યું છે। નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો, તો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયના નવીનીકરણ સમાચાર પ્રાપ્ત માહિતી અનુસાર ગોવાની પ્રમોદ સાવંત સરકારે બુધવારે એક મોટો નિર્ણય ગતરોજ જાહેર કર્યો હતો, જેમાં જાહેર બાંધકામ વિભાગ એટલે કે પીડબ્લ્યુડી, પીવાના પાણી વિભાગ, જળ સંસાધન વિભાગ અને ગોવા વીજળી વિભાગના મુખ્ય એન્જિનિયરોની જે નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ હતી તે વધારીને 62 વર્ષ વધારી કરી દીધી છે। એટલે કે 2 વર્ષનો વધારો આ ઇજનેરોની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતે સ્પષ્ટતા કરી છે કે જો યોગ્ય ઉમેદવાર મળશે તો વર્તમાન મુખ્ય ઇજનેરને એક્સટેન્શન મળશે નહીં। હાઈકોર્ટે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો। આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સરકાર પર સરકારી અધિકારીઓને વારંવાર એક્સટેન્શન આપવાના આરોપો લગાવી રહ્યા છે। તાજેતરમાં પીડબ્લ્યુડીના એક સિનિયર ચીફ એન્જિનિયરે નિવૃત્તિ પછી 3 એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જેના પર બોમ્બે હાઈકોર્ટે સખત વિરોધ ઉઠાવ્યો હતો। ઓક્ટોબરમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગોવા પબ્લિક સર્વિસ કમિશનને એક્સટેન્શનની જરૂરિયાતને રોકવા માટે એક સિસ્ટમ સ્થાપિત કરવાનો અને સમયસર ભરતી કરી અને જે રિટાયરમેન્ટ સામે જે નવી ભરતી છે તે કરવાનો નિર્દેશ આપ્યો હતો। ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં જે છે કહી શકાય કે આ બાબતને લઈને સરકારે નિર્ણય લીધો છે। કોર્ટે સરકારને ખાલી જગ્યાઓ ભરવા માટે યુવાન અધિકારીઓને તક આપવા માટે ભરતી નિયમો અથવા લાયકાતમાં ફેરફાર કરવા કહ્યું હતું। જો કે કેબિનેટે વરિષ્ઠ ઇજનેરોને સેવામાં રહેવાની મંજૂરી આપવા માટે એક સેવા નિયમોમાં સુધારો કર્યો છે। આનો અર્થ એ છે કે યુવાન પ્રતિભાને ઉભરી આવવામાં વધુ મુશ્કેલીઓ પડી શકે છે। કર્મચારીઓને 62 વર્ષની ઉંમર સુધી કામ કરી શકશે। સરકારનો આ નિર્ણય સૂચવે છે કે અનુભવી અધિકારીઓને અનુભવનો લાભ લેવા માંગે છે, પરંતુ તે યુવા પેઢી માટે નિરાશાજનક હોઈ શકે છે। જો મુખ્ય ઇજનેર જેવા મુખ્ય હોદ્દા માટે લાયક યુવાનો ઉપલબ્ધ ના હોય તો વરિષ્ઠ અધિકારીઓ 62 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે। પ્રમોશન માટે યોગ્ય વ્યક્તિ ન મળે ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે। આમ ગોવા સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગમાં કામ કરતા જે ઇજનેરો છે તેમની નિવૃત્તિ વય મર્યાદા જે છે તેમાં હાલમાં 2 વર્ષનો વધારો કરી અને 60થી વધારી 62 વર્ષની કરી દેવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।